રાજુભાઈ બારડ. રાજુભાઈ, આ મંદિર કોનું છે, કઈ જગ્યાએ આવેલું છે, પહેલા એની માહિતી આપો. વિરોચનનગર, સાણંદ તાલુકો, જિલ્લો અમદાવાદ. કોનું મંદિર છે? આ સ્વરૂપાનંદ બાપુનું. આ મંદિરની શું સ્થાપના ક્યારે કરવામાં આવી, શું ઇતિહાસ છે? 2 વર્ષ પહેલા બાપુની અહીં સમાધિ આપવામાં આવી હતી અને બાપુની એવી ઈચ્છા હતી કે મારી સમાધિ એમને એવું કીધું હતું આપણને કે અહીં મારી સમાધિ આપણે જ્યાં નિજાનંદનો આનંદ લઈ રહ્યા વધારે પડતો ત્યાં મને મારું સમાધિ સ્થાન આપ્યું. બાપુ ક્યારે થઈ ગયા, એમની શું જીવન ચરિત્ર છે, એમના વિશે લાંબુ બહુ માહિતી આપો. ઇતિહાસ વિશે બહુ ખબર નથી, પણ આ એ ઘણા વર્ષથી આવતા હતા, 25-30 વર્ષથી, અને આપણા ઘરે વિચરતા રહેતા હતા. પણ 5 દિવસ 10 દિવસ રોકાતા હતા. પછી જેમ દિવસ જતા જાય એમ એ વધારે આપણા ત્યાં રહેવા માંડ્યા, અને એ જેમ વધારે રહેવા માંડ્યા ને એમ આપણને વધારે આનંદ આવવા માંડનારો, અને આપણી ભાવના વધારે એમના પ્રત્યેની વધતી હતી. તો કેવી રીતે શ્રદ્ધા ને આસ્થાનું કેન્દ્ર બની રહ્યા તમારે? અમે જોઈ રહ્યા છે કે આવડું મોટું જે આયોજન. સ્વરૂપાનંદ બાપુ ખાલી 24 કલાક આંસુ વહેકીને બંધ જ રહેતા હતા. એમની જોડે અમે પણ એવું એમના હિસાબે એ આંસુ બંધ કરીને બેહતા હતા. એમને એ આંસુ બંધ કરીને બેહવાની ઈચ્છા થતી હતી, અને સહજમાં પછી ઓટોમેટિક આંસુ બંધ થઈ જતી હતી, અને પછી અંદરથી ને જેવો આનંદ આવતો હતો, પછી અમે એવો અભ્યાસ થઈ ગયો હતો, તે અંદરનો આનંદ આવતો હતો. બાપુ તમને કહેતા હતા એવી રીતે અમને પણ આનંદ આવતો હતો. ક્યારે બાપુનો દેહ ત્યાગ થયો ને ક્યારે તમને લાગ્યું કે? એ 2 વર્ષ પહેલા, અને એ આવું બધું કરવાનું હતું, પણ એ વખતે પછી આ 7 દિવસ પછી આ કોરોના ને એવું બધું આવી ગયું, એટલે પછી જાજા માણસો ભેગા ના થાય એના હિસાબે સરકારના નિયમોનું પાલન કર્યું આપણે. પછી હવે એ છૂટી આવી તે આપણે ફરી આ ભંડારો કર્યો બાપુનો. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ છે ભારત પ્રકાશભાઈ રાજુભાઈ. પ્રકાશભાઈ, કેવા ઉત્સવો અહીંયા યોજવામાં આવે છે વર્ષ દરમિયાન? ફાગણ વદ બીજના દિવસે અહીંયા ગુરુજીના નિર્વાણ તિથિ નિમિત્તે અહીંયા બહુ ભવ્ય આયોજન કરવામાં આવે છે. સત્સંગનો, ભજનનો, સંતવાણીનો, અને એ બધાના આનંદ થાય એ માટેનું આપણું કાર્ય હોય છે. અમારા આ કાર્યક્રમ થકી અમારા દર્શકોને શું ધાર્મિક મેસેજ તમે આપવા માંગશો? અહીંયા બધાના સંન્યાસી બાપુ હતા, અને એ પોતાના સ્વરૂપ, એમનું નામ જ સ્વરૂપાનંદ હતું, અને એ સ્વરૂપનો આનંદ લેતા હતા. અને અહીંયા જે આવે એ લોકોને સ્વરૂપનો આનંદ મળી શકે એવી અમારી ભાવના છે, અને લોકોની પણ એવી અપેક્ષા છે.
जन्म जन्म का साथ है गुरुदेव तुम्हारा, गुरुदेव तुम्हारा। जन्म जन्म का साथ है गुरुदेव तुम्हारा, गुरुदेव तुम्हारा। जन्म जन्म का साथ है गुरुदेव तुम्हारा, गुरुदेव तुम्हारा। अगर न मिलते हमको सतगुरु लेते जन्म दोबारा। जन्म जन्म का साथ है गुरुदेव तुम्हारा, गुरुदेव तुम्हारा। अगर न मिलते हमको सतगुरु लेते जन्म दोबारा। जन्म जन्म का साथ है गुरुदेव तुम्हारा, गुरुदेव तुम्हारा। जीवन का आधार है तेरा एक सहारा। जीवन का आधार है तेरा एक सहारा। अमृत सा रस देता है सतगुरु नाम तुम्हारा। गुरु जी को पाके धन्य हुआ है घर संसार हमारा। जन्म जन्म का साथ है गुरुदेव तुम्हारा, गुरुदेव तुम्हारा। अगर न मिलते हमको सतगुरु लेते जन्म दोबारा। जन्म जन्म का साथ है गुरुदेव तुम्हारा, गुरुदेव तुम्हारा। जिस मन में तेरा नाम है सतगुरु जी भगवान। जिस मन में तेरा नाम है सतगुरु जी भगवान। उस प्राणी ने पा लिया जैसे बैकुंठ धाम। सतगुरु जी मेरे रोम रोम ने तेरा नाम पुकारा। जन्म जन्म का साथ है गुरुदेव तुम्हारा, गुरुदेव तुम्हारा। अगर न मिलते हमको सतगुरु लेते जन्म दोबारा। जन्म जन्म का साथ है गुरुदेव
सिवा मेरे मन को सतगुरु कुछ भी रहे ना ध्यान। हो तेरे सिवा मेरे मन को सतगुरु कुछ भी रहे ना ध्यान। हर पल तुझको ही ध्याऊं, दे दो ये वरदान। कृपा से तेरी तीनों लोक में होता है उजियारा। जन्म जन्म का साथ है गुरुदेव तुम्हारा, गुरुदेव तुम्हारा। अगर न मिलते हमको सतगुरु, लेते जन्म दोबारा। जन्म जन्म का साथ है गुरुदेव तुम्हारा, गुरुदेव तुम्हारा। तन मन धन सब वार दूं, सतगुरु जी भगवान। हो तन मन धन सब वार दूं, सतगुरु जी भगवान। सतगुरु शक्ति दो मुझे, देकर शब्द का नाम। सतगुरु जी के चरणों में है वैकुंठ धाम हमारा।